કાદરી સાહેબ, કાનૂની દ્રષ્ટિએ પણ આપણે એક વખત આ વાતને સાંભળવી જોઈએ. અને હું રત્નાબેન વોરાને કે બિન સાંપ્રદાયિક આ દેશ કહેવાય છે અને મુગલો કે આપણે ઘણા બધા હજારો વર્ષ આપણે ગુલામ રહ્યા, તો ઘણા લોકો આપણા હિન્દુ સંસ્કૃતિ પર આક્રમણ થયું છે. અંગ્રેજોએ પણ આક્રમણ કરેલું છે, બૌદ્ધ ધર્મના સમ્રાટોએ પણ કરેલું છે. તો એ પુનઃસ્થાપિત કરવા ઇતિહાસ પુનઃસ્થાપિત કરવા માટે, કારણ કે ઇતિહાસ બદલાતો નથી, પરંતુ એ સંસ્કૃતિને પુનઃસ્થાપિત કરવા માટે આ પ્રકારનું એક મંદિર અને મસ્જિદનો વિવાદ ચલાવવામાં આવે છે કે આ રાજકીય હેતુથી ચલાવવામાં આવે છે, એ મારે આપણી પાસેથી જાણવું છે. સર્વપ્રથમ હું વીઆર લાઈફ ચેનલનો આભાર માનું છું કે અને આપનો આભાર માનું છું કે આપે આટલા મહત્વપૂર્ણ મુદ્દા વિશે મને અહીંયા આમંત્રિત કરી છે અને મારા પેનલિસ્ટ સાથી મિત્રોને પણ મારા નમસ્કાર કહું છું. હવે જે પ્રશ્ન છે કે હજારો સાલોથી જે ભારત દેશમાં અલગ અલગ શાસકોએ શાસન કર્યું છે, એ સમયમાં આપણે જોઈ શકીએ છીએ કે 1526મી ઈસવીમાં બાબર અહીંયા આવ્યા, પરંતુ અહીંયા આવ્યા નથી, એમને લાવવામાં આવ્યા હતા અને એ પણ આપણા એક હિન્દુ શાસકે જ એમને આમંત્રણ આપ્યું હતું. તો ખેર એ વસ્તુ ઇતિહાસની છે, હું ઇતિહાસમાં નથી જતી, પરંતુ જે રીતે કાદરી સાહેબે કીધું કે અયોધ્યા મંદિરનું વિવાદ આવ્યું અને ત્યારબાદ સમયની જે સરકાર હતી ચંદ્રશેખર સાહેબ, અને એમને એક પ્લેસીસ ઓફ વર્શિપિંગ એક્ટ 1991 ઇનેક્ટ કર્યો. હવે જેમ આપ સૌ જાણીએ છીએ કે આપણા દેશનું જે બંધારણ છે, એ બંધારણ પણ એ કહે છે કે આપણો દેશ બિન સાંપ્રદાયિક છે. એના જે મુખ્ય જે પહેલું છે એની હું આપણે વાત કરું તો પ્રથમ 2 લીટીઓ છે, એની અંદર જ આપણા બંધારણનું આખું બધું સાર આવી જાય છે. એમાં એ કહે છે કે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic and to secure to all its citizens. હવે જો એને ગુજરાતીમાં કહેવા જઈએ તો ગુજરાતીમાં એમ વંચાય છે કે અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકતાંત્રિક અને પ્રજાસત્તાક તરીકે સ્થાપિત કરવાનો અમે તેના સર્વ નાગરિકોને સોંપીએ છીએ. આ એક બંધારણ હતું. હમણાં જ આપણે જોયું કે 26મી નવેમ્બરના રોજ આપણે બધાએ બંધારણ દિવસની ઉજવણી કરી છે. 1949માં બંધારણને દેશને સુપૃત કરવામાં આવ્યું છે, તો ત્યારથી આપણે બંધારણને અમલમાં લાવ્યા છીએ. અમલમાં તો 1950માં લાવ્યા છીએ 26 જનવરી. પરંતુ કહેવાનો મારો મતલબ એ છે કે જે ભારત દેશ છે, એ ભારત દેશમાં સેક્યુલર અને સોશિયલિસ્ટ શબ્દ એ 1942 અમેન્ડમેન્ટમાં એ અંદર ઇનેક્ટ કરવામાં આવ્યું, ત્યારે ઇન્દિરાજીની સરકાર હતી. ટૂંકમાં કે આપણો દેશ બિન સાંપ્રદાયિક છે અને જ્યારે દેશમાં આઝાદી મળી તો એ આઝાદીમાં બધા લોકો, ભલે હિન્દુ હોય કે મુસ્લિમ હોય, બધા લોકોએ પોતાના બલિદાન આપ્યા છે, પ્રાણોની આહુતિ આપી છે અને ભારત દેશને આઝાદ કરવા માટે સર્વે લોકોએ અંગ્રેજોની ગુલામીમાંથી ભારતને આઝાદી અપાવી છે. અને આ સંજોગોમાં જ્યારે 1992માં અયોધ્યા મંદિરનું જે વિવાદ થયું, મતલબ ત્યારે તો મસ્જિદ તોડી દેવામાં આવી, પણ વિવાદ એ પહેલાથી ચાલુ થયું અને પ્લેસીસ ઓફ વર્શિપિંગ એક્ટ એટલા માટે જ લાવવામાં આવ્યું હતું કે હવે જે સ્થિતિ જેવી છે એઝ ઇટ ઇઝ 1947 પહેલાથી જે સ્થિતિ બની હતી એ જ રીતે રહેશે, એટલા માટે જ મતલબ આ એક્ટ લાવવામાં આવ્યું. હવે હું પોતે એડવોકેટ છું, એટલે ખાસ કરીને કહેવા માંગુ છું કે આજે CJI એક્ટ ચંદ્રચૂડ સાહેબની ચારેકોર નિંદા થઈ રહી છે, ઘણી બધી નિંદા થઈ રહી છે, આપ જોઈ શકો છો સોશિયલ મીડિયામાં. હવે જ્યારે કોઈ જજીસ જેવા CJI જેવા વ્યક્તિ પોતાના પદ ઉપરથી પદાસીન થઈ ગયા છતાં, રિટાયર્ડ થઈ ગયા છતાં એમની નિંદા થઈ રહી છે, તો એમનું સૌથી મોટું કારણ એ છે કે તેમણે જે જ્ઞાન વ્યાપી સર્વેની જે યાચિકા આવી હતી, તેમની સામે જે યાચિકા આવી હતી, ત્યારે તેમણે એવું કહ્યું હતું કે સર્વે કરવાથી વર્શિપિંગ ઓફ પ્લેસીસ ઓફ વર્શિપિંગ એક્ટ 1991નું ઉલ્લંઘન થતું નથી.
તો એ જે વાત થઈ એના કારણે હવે નાની મોટી બધી અદાલતો જે સિવિલ કોર્ટ છે એ સર્વેના નામથી આ બધું અલગ અલગ જગ્યાએ જ્યાં પણ મુસ્લિમોનું ધાર્મિક સ્થળો છે ત્યાં હવે એ સર્વે કરાવી રહ્યા છે. આપણે જોયું કે જ્ઞાનવ્યાપીથી શરૂઆત થઈ, પછી અહીંયા હવે હાલમાં સંભલમાં થયું અને હવે અજમેર ઉપર પણ વાત થઈ રહી છે. અને જે રીતે આ આખું એક ચક્ર બતાવું તો સર્વેનું કામ ખૂબ જ ગેરબંધારણીય રીતે શરૂ કરવામાં આવ્યું છે. 19/11/2024 રોજ સિવિલ ડિવિઝન જજ ચેનોજીજા જે યુપીમાં છે તેમણે એક સર્વે કરવાનું આદેશ કર્યું અને તેમાં સામેવાળી પાર્ટી એટલે કે જે સંભલ જામા મસ્જિદ કમિટી હતી, આ શાહી કમિટી, એમના સભ્યોને બોલાવવામાં નથી આવ્યા, સાંભળવામાં નથી આવ્યા. તાત્કાલિક 19/11 સર્વે માટેનું એમણે ઓર્ડર કરી દીધું અને એક દિવસે 2 કલાકની અંદર ત્યાંના જિલ્લા અધિકારી અને પોલીસ અધિક્ષક ત્યાં પહોંચી પણ ગયા. અને ત્યારે પણ જ્યારે ઓર્ડર બતાવ્યું તો જે સંભલની શાહી મસ્જિદના જે કમિટીના હોદ્દેદારો છે તે લોકોએ સાથ અને સહકાર આપ્યો અને શાંતિપૂર્ણ સર્વે પૂરો થઈ ગયો. હવે અહીંયાથી પણ નથી પૂરું થતું. ત્યારબાદ 22 તારીખ એટલે કે જુમ્માનો દિવસ હતો, તેમના માટે પવિત્ર દિવસ હતો. એ દિવસે બધા શાહી મસ્જિદમાં જઈને પોતાની નમાઝ અદા કરતા હોય છે, ત્યાં પણ એમને નમાઝ અદા કરવા માટે રોક્યા. રત્નાબેન, આપે વાત કરી, પરંતુ ભૂતકાળમાં જે આપણા ઉપર આક્રમણો થયા હોય એના કારણે કદાચ એક સમૂહને, કેટલાક લોકોને એનું દર્દ આજે પણ એનામાં છલકાતું હોય. હું માનું છું કે જ્યારે વિવાદ ઊભો થાય કોઈ પણ ધાર્મિક સ્થળ ઉપર, અને ઇસ્લામમાં તો આ વસ્તુની ખૂબ અગત્યતા છે કે વિવાદ હોય ત્યાં એ લોકો નમાઝ પણ પડે નહીં. એટલે કદાચ હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓએ આગળ આવીને આ કાયમ માટે વિવાદને દફન થઈ જાય એ પ્રકારના પ્રયાસો કરવા જોઈએ. કોઈ પણ હવે પછી એ વિવાદ જ ના રહે એ જાતનું વાતાવરણ ઊભું કરવું જોઈએ. બંધારણમાં પણ બિનસાંપ્રદાયિકતાની વાત કરી છે, માટે બંને પક્ષના લોકો આગળ આવીને આવા કોઈ વિવાદ આગળ વધે નહીં એ માટેનો પ્રયાસ કરવો જોઈએ. એમ નથી લાગતું? જી બિલકુલ સાચી વાત છે. અગર આપ પરમિશન આપો તો મારી જૂની વાત પૂરી કરી લઉં, કારણ કે એ પણ ફેક્ટ્સ ઉપર આધારિત છે ને એ જાણવું ખૂબ જ જરૂરી છે. જી બોલો. જી પદ્મકાંતભાઈ, મારી જે પહેલી વાત હતી કે 22/11/2024 રોજ જુમ્માના દિવસે એમને બેરિકેડ લગાવી દીધા, એટલે કે છતાં એ લોકો કોઈ વિવાદ નથી. હવે 23 સવારે ફરીવાર આ સર્વેની ટીમ ત્યાં પહોંચી જાય છે અને ફરી સર્વેની વાત કરે છે. ત્યારે પણ શાહી ઇમામના જે કમિટીના સભ્યો હતા એ વિરોધ નથી કરતા, પરંતુ સર્વેની કામગીરી જ્યારે 1.5-2 કલાક ચાલે છે ત્યાં આજુબાજુના જે મુસ્લિમ રહીશો હતા એમને આ વાતની ખબર પડે છે, એ ભેગા થઈ જાય છે. તો સ્વાભાવિક છે કે કદાચ ઉશ્કેરી ગયા તો ઠીક, પરંતુ ત્યાં ઘર્ષણ વધી ગયું અને ત્યાં જે રીતે સર્કલ ઓફિસરે લાઠી ચાર્જ કરાવ્યું અને પોલીસે જે રીતે ગોળીબાર કરી, એની અંદર 5 માસૂમોનું મૃત્યુ થઈ ગયું છે. પ્રકાશભાઈ, આ ફક્ત ને ફક્ત આ સર્વેના કારણે. તો આ જે સર્વે થયું છે એ ખૂબ જ ગેરબંધારણીય રીતે થયું છે. એની અંદર બીજા પક્ષકારોને સાંભળવામાં નથી આવ્યા. તો આ તો થઈ, આ જે મારી વાત હતી એ હું પૂરી કરું છું અને કહું છું ફરીવાર કે ex CJI Mr. Chandrachud is condemning everywhere all over the India. જે પણ સેક્યુલર લોકો છે એમની આ જજમેન્ટને કન્ડમ કરે છે અને કહે છે કે તમે આ ખોટા વિવાદ ઉભા કરનારા જવાબદાર અગર કોઈ છે તો ચંદ્રચૂડ છે અને CJI રહીને તેમને કોઈકના હાથોની કઠપુતલી બનીને એમણે કામ કર્યું છે એવું દેખાઈ આવે છે. સુપ્રીમ કોર્ટે આ વખતે એવું નક્કી કર્યું કે ભાઈ જે ધાર્મિક બાબતોમાં જે વિવાદ ઊભો થઈ રહ્યો છે, સર્વેનો મુદ્દો પણ જે ચાલી રહ્યો છે, તો એ બધું સંભળનો જે વાત છે, સર્વેનો મુદ્દો આવ્યો, સર્વેનો મુદ્દો દરમિયાન ત્યાં ક્યાંક અશાંતિ આવી. સુપ્રીમ કોર્ટે હવે એવું સ્ટેન્ડ લીધું કે નીચલી કોર્ટ કોઈ પણ જાતનું હવે આના ઉપર કોઈ સંજ્ઞાન નહીં લે
અને નીચલી કોર્ટ સુપ્રીમ કોર્ટના પૂછ્યા વિના માર્ગદર્શન વિના આ પ્રકારનો ઓર્ડર નહીં કરે. એક વખત જે થઈ ગયું એને પાછું વાળવાનું, એને કંટ્રોલ કરવાનો કોર્ટો પ્રયત્ન કરી રહ્યા છે. પણ કોર્ટો દાખલારૂપ જો આ મુદ્દાઓને ક્યાંક આવું વાતાવરણ બગાડનારા લોકો સામે એક્શન લે તો જ શક્ય બને. માત્ર સુપ્રીમ કોર્ટ ડાયસ ઉપર બેસીને કંઈ પણ કરે કે નીચલી કોર્ટો કરે એનાથી વાતાવરણ સુધરશે નહીં. લાગે છે કે ક્યાંક ન્યાયતંત્ર પણ આની અંદર હળવાશથી વાત લઈ રહી છે. જી, સૌથી પહેલા તો પદ્મકાંતભાઈ હું આપનું ધ્યાન દોરું કે સુપ્રીમ કોર્ટે એક ઓર્ડર એવું પાસ કર્યો હતો કે દરેક સ્ટેટમાં એક નોડલ ઓફિસર દરેક જિલ્લાઓમાં બનશે અને એ નોડલ ઓફિસરો પછી એના નીચલી સ્તર તાલુકા સ્તર ઉપર અને ગામડાના સ્તર ઉપર એટલે બ્લોક લેવલ સુધી બનશે. અને નોડલ ઓફિસરનું કામ એ હશે કે જ્યાં પણ ક્યાંય હેડ સ્પીચ અને ઉશ્કેરાટવાળી જે પણ કંઈ સ્પીચ ચાલતી હશે એનામાં સ્વયં સંજ્ઞાન લેશે. એફઆઈઆર થાય કે ના થાય પરંતુ પોતે સંજ્ઞાન લઈને એ નોડલ એક એફઆઈઆર કરશે અને જેણે પણ આવી હેડ સ્પીચ કરી હોય એને આરોપી બતાવવામાં અને બનાવવામાં આવશે. આ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મારે ખ્યાલથી 2019ની છે લગભગ તો કે 18ની છે. તો એ ગાઈડલાઈન છતાંય અહીંયા આપણે જોઈએ છીએ કે કેટલી બધી હેડ સ્પીચ ચાલુ છે. આ બટેંગે તો કટેંગે આ શું છે? આ હેડ સ્પીચ જ છે. એક રહોગે તો સેફ રહોગે આ એક જાતનું ઇનડાયરેક્ટ હેડ સ્પીચ છે. અને એવું નથી કે ભારત દેશના નાગરિકો બેઅકલ છે, બેસમજ છે, મૂર્ખ છે કે એમને ખબર ના પડે કે બટેંગે તો કટેંગે મતલબ શું હોઈ શકે છે. એવું નથી કે આપણા દેશના નાગરિકો એટલા બધા ગયા ગુજરાત છે કે અર્થઘટન ના કરી શકે. મારા જે ભાજપના પેનલિસ્ટ ભાઈ છે ઉમેશભાઈ બહુ સુફિયાની વાતો કરી રહ્યા છે. હું પણ બહુ શાંતિથી એમની બધી સુફિયાની વાતો સાંભળી રહી છું. પરંતુ આ જે મૂળ છે ને મૂળ જ આરએસએસ છે. આરએસએસ કોઈ પણ ગેન પ્રકારે ભારત દેશને એક હિન્દુ રાષ્ટ્રમાં કન્વર્ટ કરવા માંગે છે જે ક્યારે નહીં થાય. આ કહું છું કે 1526માં જ્યારે તમે કહો છો કે બી 800 સાલ પહેલા કે 1000 વર્ષ પહેલા મુગલોનું શાસન આવ્યું તો જો ખરેખર મુગલોએ આટલો લાંબા સમય સુધી શાસન કર્યું હોત સાહેબ અને એ લોકો જો બર્બરતા વર્તી હોત તો આજે આપણો દેશ આ હિન્દુ દેશ તો છે જ મતલબ 80% હિન્દુ છે એવું ના રહ્યું હોત અને ખાલી 20%માં ઘટાઈ ગયું હોત. અગર જબરજસ્તી ધર્મ પરિવર્તન કરાવીને અને એમની સાથે જોર જબરદસ્તી કરાવીને કારણ કે 800 વર્ષનું શાસન કોઈ ઓછું શાસન નથી હોતું અને શાસક ધારે કરી શકે છે જેવી કે રીતે આજે ભારતીય જનતા પાર્ટીના શાસકો કરી રહ્યા છે. તો મારે તો એક વસ્તુ કહેવી છે. એક રશિયાના ખૂબ જ મહાન લેખક રહી ચૂક્યા છે ટોલ્સ્ટોય. તો એ લિયો ટોલ્સ્ટોયનું એક વક્તવ્ય છે કે કોઈ પણ મુલ્કને જો બરબાદ કરવું હોય ને તો એને ધર્મના નામે લડાઈ દો. અને આજે આપણા દેશમાં કેટલી બધી બેરોજગારી છે, કેટલી બધી મોંઘવારી છે, કેટલું બધું આપણે પાછળ ગયા છે કે 80 કરોડ પબ્લિકને આપણે મફતમાં અનાજ આપવું પડે છે. એવી પરિસ્થિતિમાં આ હિન્દુ મુસ્લિમ સર્વે ખોદકામ ધર્મની બધી બાબતો લાવીને મુલ્કને બરબાદ કરવા માટેનું જ આ એક મોટું ષડયંત્ર છે. બીજું હું કહું પ્લીઝ મને પૂરું કરવા દો. કાર્લ માર્ક્સે પણ કહ્યું છે કે ભઈ ધર્મ એક જાતનો નશો છે, ધર્મ એક જાતની અફીમ છે. જેમ અફીમનો નશો નથી પૂરો થતો એટલે કે નથી ઉતરતો એવી જ રીતે ધર્મનો નશો પણ નથી ઉતરતો. અને જે રીતે 2014થી જ્યારથી ભારતીય જનતા પાર્ટી આવી છે ત્યારથી આવા જે ધર્માંધ લોકો છે ને કારણ કે એમના મગજમાં જહર ભરી દીધેલું છે. આ બધા ધર્માંધ લોકોએ આ હિન્દુ મુસ્લિમનું કરીને સમયની મર્યાદા છે એટલે હું હવે